અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં ટ્યુશને જઈ રહેલી બે સગીર બહેનો પર થયેલા જીવલેણ હુમલાના મામલામાં બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય સૂત્રધાર પતિ પત્નીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે। પ્રાપ્ત વિગતો અનુસાર શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે સામાન્ય ઝઘડો થયો હતો, જે બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને રસ્તા પર પહોંચ્યો હતો। આ ઝઘડાનો ઠપકો આપવા માટે આરોપી પરિવાર બંને બહેનોના ઘરે પહોંચ્યો હતો, પરંતુ તે દરમિયાન બંને સગીર વયની બહેનો પોતાની મોપેડ પર સવાર થઈને ટ્યુશન જવા માટે નીકળી ગઈ હતી। આથી ઉશ્કેરાયેલા આરોપી પરિવારે પોતાની કારમાં બંને બહેનોનો પીછો કર્યો હતો અને ગાર્ડન સિટી રોડ પર તેમની મોપેડની આગળ પોતાની કાર ધરીને તેમને રસ્તામાં જ આંતરી દીધી હતી। કાર ઊભી રાખ્યા બાદ મુખ્ય આરોપી પિતાની ઉશ્કેરણીથી માતા, દાદી અને દીકરીએ રસ્તા પર જ બંને સગીર બહેનોને ઘેરી લીધી હતી અને ક્રિકેટના બેટ તેમજ ચંપલ વડે તેમના પર બેરહેમીથી હુમલો કરી દીધો હતો। થોડા દિવસે જાહેર રોડ પર બનેલી આ સનસનાટીભરી ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં માસૂમ બહેનોને નિર્દયતાથી મારવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ દેખાતું હતું। આ હુમલામાં બંને બહેનોને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઘટનાની ગંભીરતાને જોતા એએસપી અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સામેલ અને જેડીસીના ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં રહેતા મુખ્ય આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમસિંહ જેસર તથા તેની પત્ની ભાવના જેસરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે જ પોલીસે હુમલાની આ વારદાતમાં વાપરાતા આવેલી 4-વ્હીલર કાર અને ક્રિકેટનું બેટ પણ કબજે કરી લીધું છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। दिनांक 15/7/2026 को अंकलेश्वर जीआईडीसी में આવતી એક સ્કૂલમાં પડતી દીકરીઓ બાળકીઓમાં 3 બાળકીઓ હતી, જેમાં દો બહેનો અને એક બીજી બાળકી। આ લોકોમાં આપસમાં કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને જે સિંગલ બાળકી હતી આના પેરેન્ટ્સો ગુરુદેવ ઉર્ફે દેવ અને ભાવિની બેન વાઇફ ઓફ ગુરુદેવ અને આ બાળકી અને આની દાદી એ લોકોએ અગલા દિવસે 16/7 એ લોકોને ક્યાં રાસ્તા પર રોકીને આ લોકોને આજે જે બાળકીઓ હતી ટ્યુશન જાવતી હતી આને રોકીને આને માર્યો અને પછી આને ધમકીઓ પણ આપી। આ બાબતને લઈને આ જે બે બાળકીઓ હતી આના પિતા મુકેશસિંહ સેગર 16/7 અમારે ત્યાં જીઆઈડીસી પોસ્ટેમાં કમ્પ્લેન કરવા માટે એફઆઈઆર માટે આવ્યા। અમારે એફઆઈઆર લીધી અને પછી ઇન્વેસ્ટિગેશન કરતા 18/7 અમારે એ જાણવા મળે કે આ જે આખો ઘટનાક્રમ છે આમાં જે 16/7ની ઘટના થઈ હતી આમાં જે આરોપી છે ગુરુદેવ ઉર્ફે દેવ આ અને આની મધર, આની વાઈફ અને આની દીકરી મળીને એ જે બે બાળકીઓ ટ્યુશન જાવતી હતી આ લોકોને રોંગફુલી રિસ્ટ્રેન કરીને બેટ અને હાથથી બહુ માર્યો, જેથી એ બાળકીઓને ગંભીર ઇજાઓ પહોંચાડી। તો આ બાબતને અમારે કલમ ઉમેરો 18/7/2026ના રોજ કરવામાં આવ્યો અને તે પછી ગુરુદેવ દેવ અને આની વાઈફ ભાવિની બેનને અમારે અટક કરવામાં આવ્યો 18/7/2026ના રોજ। અને જે કાયદાના સંઘર્ષમાં જે બાળકી છે આ નાની બાળકી છે, આની ઉંમર 18થી ઓછી છે, તો આને અમારે અત્યારે શું કરવો આની તજવીજ ચાલે છે। અને જે ચોથો આરોપી છે આ બાળકીની દાદી જે પણ સિનિયર સિટીઝન છે, તો આના અરેસ્ટ કરવાના લીધે શું પ્રોસેસ છે આની પણ અત્યારે તજવીજ ચાલુમાં છે। ઝઘડાનો કારણ એ બાળકીઓ જે છે એ 7 ભણતી હોય છે, તો કંઈ નાની મોટી કંઈ સ્કૂલમાં કોઈ બાબત થઈ હોય જેથી આ ઝઘડો થયો। નહીં, એવો કોઈ વિડીયો અમારી પાસે અત્યાર સુધીમાં આવ્યો નથી અને કંઈ પાછળનો કંઈ આવશે તો અમે તપાસ કરીશું।